જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે। એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત એ જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ પધારો એવું આપ તમામ આગેવાન શ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ચૈતર વસાવાના કેસના અંતર્ગત જોડાયેલા મોટા સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીનો ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલો કાર્યક્રમ અચાનક બદલાયો છે। 20 તારીખના રોજ રાજપીપળા ખાતે કાર્યક્રમમાં અચાનક ફેરફાર કરાયો છે। 20 જુલાઈની જગ્યાએ હવે 24 જુલાઈના રોજ કાર્યક્રમ યોજાશે। 1 લાખથી વધુ લોકો સહી કરી પોતાનું સમર્થન બતાવશે તેવું નિવેદન નિરંજન વસાવાએ આપ્યું છે। અચાનક તારીખ બદલાતા અનેક તર્ક વિતર્ક હવે સર્જાયા છે। 22 તારીખે હાઈકોર્ટમાં શકુંતલા વસાવાની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે। જો કે 22 તારીખની સુનાવણીને ધ્યાને રાખીને જ કદાચિત 20 તારીખનો જે કાર્યક્રમ છે તે રદ કરવામાં આવ્યો હતો। દક્ષિણ ગુજરાતની અંદર ખાસ અંબાજીથી ઉમરગામ અને સાથે જ રાજપીપળા ખાતે એક સહી ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને આ સહી ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી આ સહી ઝુંબેશ કાર્યક્રમની એ માહિતી એ અસર પહોંચાડવા માટેની વાત હતી કે તેમના દ્વારા કોઈ સકારાત્મક પગલાં ભરવામાં આવે કે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાને તેમની સજામાંથી માફી મળે અને સાથે જ આ કેસની અંદર યોગ્ય ન્યાયની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ મેદાને હતા। જો કે ગુજરાત હાઈકોર્ટ તરફથી શકુંતલા વસાવાની જામીન અરજીમાં તારીખની અંદર એ 22 તારીખના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી અને 22 તારીખના રોજ સુનાવણી હાથ ધરાશે। ક્યાંક 22 ઓર્ડર પણ થાય તેવી શક્યતાઓ છે અને એ શક્યતાઓની વચ્ચે જે 20 તારીખના રોજ સહી ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવાનો હતો એ કાર્યક્રમ હવે 24 તારીખે હાથ ધરાશે અને 24 તારીખે 1 લાખથી પણ વધુ લોકો એ હાજર રહી અને સહી કરી પોતાનું સમર્થન બતાવશે। આવી વાત આમ આદમી પાર્ટીના એ જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ નિવેદન આપ્યું છે। સાંભળો નિરંજન વસાવાએ શું કહ્યું, આ કાર્યક્રમ અચાનક કેમ બદલાયો તેને લઈ। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતરભાઈના સમર્થનમાં જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે। તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે। એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે। તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને અલગ અલગ વિસ્તારના લોકોને અમારે સંદેશો છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત એ જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ પધારો એવું આપ તમામ આગેવાન શ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। જય હિન્દ, જય ભારત। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।